સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના મોટી માલવણ ગામના અરજદાર દ્વારા પીએમ ઓફિસમાં રજૂઆત કરવામાં આવી હતી અને ત્યારબાદ દરોડા પાડવામાં આવ્યા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના મોટી માલવણ ગામે સોલાર પ્લાન્ટ ઊભો કરવામાં આવ્યો છે। અંદાજિત 850 કરોડથી વધુના ખર્ચથી સોલાર પ્લાન્ટ ઊભો કરવામાં આવ્યો હોવાનું ફરિયાદી દ્વારા જણાવવામાં આવ્યું। ફરિયાદી અશ્વિન પટેલ દ્વારા આ અંગે રેવન્યુ વિભાગ, ગુડખર અભયારણ્ય વિભાગ, ફોરેસ્ટ અધિકારીઓ અને ગાંધીનગર સુધી રજૂઆત કરી હતી। તેમ છતાં કોઈ પણ પગલાં ભરવામાં આવ્યા ન હોવાને કારણે અંતે પીએમ ઓફિસમાં રજૂઆત કરવામાં આવી। 60 કરોડનો પ્લાન બતાવીને 850 કરોડથી વધુનો પ્લાન નાખવામાં આવ્યો હોવાની રજૂઆત ફરિયાદી દ્વારા કરવામાં આવી હતી। નજીકમાં ગુડખર અભયારણ્ય હોવાને કારણે આજુબાજુના પ્રાણીઓની સુરક્ષા માટે વ્યવસ્થા કરવાની હોય છે। તે વ્યવસ્થા કરવામાં ન આવી હોય અને પ્લાન ગેરકાયદેસર ઊભો કરવામાં આવ્યો હોવાની રજૂઆત અધિકારીઓ સામે પીએમ ઓફિસમાં કરવામાં આવી હતી। આ સંદર્ભે 7 વખત સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત કરવામાં આવી હતી। તેમ છતાં પણ પ્રશ્નનો નિવેડો ન આવતા અંતે ફરિયાદી દ્વારા પીએમઓ ઓફિસમાં ઓનલાઈન અરજી કરી હોવાનું સામે આવ્યું છે। જ્યારે અમારે કૃષ્ણનગર ગામે એક એનએસસી સોલર પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા એક મોટો સોલર પાર્ક નિર્માણ થઈ રહ્યો છે, તો જે સોલર પાર્ક અહીંયા બનાવવાનો હોય તો એના માટે ખેડૂતો એની જમીન ભાડાપટ્ટે 30 વર્ષના ભાડાપટ્ટે આપેલી છે। તો એ લોકોએ એને કરાયા પહેલાં અહીંયા કામ ચાલુ કરી દીધેલું અને પછી આમાં આ લોકોનું એવું હોય કે જે સેન્ચ્યુરી હોય એની બાજુમાં કોઈ પણ પ્લાન્ટ બનતો હોય તો અહીંયા જે વસવાટ કરતા હોય પ્રાણીઓ, પશુઓ, પક્ષીઓ, તો એના માટે એ લોકો એનું પેમેન્ટ જમા કરાવવાનું સરકારશ્રીને, કારણ કે એના સંવર્ધન માટે। તો એ લોકોએ ટોટલ એને પ્લાન્ટ બતાવ્યો હતો 600 મિલિયન એટલે કે 60 કરોડનો। તો 60 કરોડ લેખે 1% ભરવાનું થાય તો એમને 60 લાખ રૂપિયા ભરી દીધા હતા। પછી ત્યારબાદ એ લોકોને જ્યારે મંજૂરી લેવાની થઈ અહીંયા રિસ્ટ્રક્ચર માટે તો કલેક્ટર સાહેબ પાસે ગયા, તો કલેક્ટર સાહેબને કીધું કે આ સાહેબ અહીંયા અમારે 850 કરોડનું અહીંયા અમે રોકાણ કરી દીધેલે, જો આવડું નહીં અમે ચાલુ કરી પ્લાન્ટ તો અમારે નુકસાન જાય છે, અને કલેક્ટર સાહેબે મંજૂરી આપી। તો અમારી રજૂઆત એવી હતી વન વિભાગ પાસે, વન વિભાગને કારણ કે અમે 21/6 જાણ કરેલ, અગ્ર સચિવ મુખ્ય વન સંરક્ષક ગાંધીનગર, અને જાણ કરેલ કે આ લોકોએ આ રીતે ગેરરીતિ કરી છે, આટલા કરોડનો ભ્રષ્ટાચાર કર્યો છે કે 60 કરોડ બતાવી અને 850 કરોડ પાછળથી બતાવે છે, તો વચ્ચેનો ડિફરન્સ રહ્યો હોય તો એ ડિફરન્સનું પેમેન્ટ ક્યાં ગયું? એ ઉઘરાણી જગ્યાએ એ લોકોએ પાછી મંજૂરી આપી દીધી અને 8 ભાગ કરી દીધા કે તમે વર્ષે 1-1 કરોડ ભરો। તો જે અહીંયા વસવાટ કરતા હોય પશુ પક્ષીઓ તો એને આપણે સંવર્ધન માટે પેમેન્ટ જમા કરાવવાનું, તો મરી ગયા પછી એને ખવડાવીને શું કરવાનું? તો તપાસની જગ્યાએ એ લોકોએ એને મંજૂરી આપી દીધી અને પછી કલેક્ટર સાહેબને મંજૂરી આપી હતી। આની અંદર તો 5મા નંબરમાં એવું લખેલું હતું કે ઇકો સેન્સિટિવ ઝોનની બહાર જે કોઈ લાઈન આવતી હોય તો એની અંદર ખેડૂતો ખાતેદારો પાસે તમારે મંજૂરી લેવાની રહે છે, એના માટે તમારે એગ્રીમેન્ટ કરવાનું થાય છે, અને સરકારી ખરાબામાં આવતી હોય તો તેના માટે તમારે રેવન્યુ વિભાગમાંથી મંજૂરી લેવી જોઈએ। તો આ લોકોએ નથી રેવન્યુ વિભાગની મંજૂરી લીધી અને જે કોઈ ખાતેદારોની લીધી છે તો એ પણ લીગલી રીતે એગ્રીમેન્ટ નથી થયેલું, આ ફાઇનલ વાત છે। તો રેવન્યુ વિભાગની તો મંજૂરી લીધી નથી, છતાં પણ આજ પર ડેનો 35 થી 40 લાખનો પાવર ઉત્પન્ન કરી રહ્યા છે, અને આ લગભગ મારા ખ્યાલથી 28/4થી આ રનિંગ પાવર ચાલુ આજની તારીખ લાગે તો રોજનો લગભગ 35 થી 40 લાખનો વીજ ઉત્પાદન કરી રહ્યા। તો અમારી એવી માગણી છે કે આના માટે અમે લગભગ 10/8થી આના માટે રજૂઆત છે અમારી કે આ ખોટી રીતે અમને હેરાન કરી રહ્યા ખેડૂતોને। તો આના માટે અમને એવું લાગ્યું કે અધિકારીઓને અમે જાણ કરી, મુખ્ય અગ્ર વન સંરક્ષકને મળ્યા, હુડખરમાં મળ્યા, પણ અમને સંતોષકારક જવાબ ન મળ્યો। તો આના માટે અમે તકેદારીમાં પણ જાણ કરેલી કે અમને એવું લાગે કે આ અધિકારીઓ આની અંદર સંડોવાયેલા છે, ભ્રષ્ટાચાર થયો હોય છે। તો એ બાબતથી અહીંયા જ્યારે રેડ થઈ છે ઈડીની કલેક્ટર ઓફિસે ત્યારે અમને એવું લાગે કે કદાચ આના માટે પણ થઈ શકેલ હોય, કે કારણ કે આની અંદર ભ્રષ્ટાચાર મોટા પાયે થયો નકર, કારણ કે આ લગભગ મારા ખ્યાલથી અમે 7મી વખત ઓનલાઈન પ્રશ્નમાં સ્વાગતમાં આવેલા, તો છતાં હજુ જે તે અમારો પ્રશ્ન અહીંયા કેમ ગોટાય? તો આ કંપની દ્વારા અમારા રોડ તોડી નાખ્યા છે, અમારા ખેડૂતોને પીવા માટેની પાઇપલાઇનો તોડી નાખેલી, તો એ લોકોને દંડવાની જગ્યાએ એ લોકોને આ લોકો સાવરી રહ્યા છે। તો તેના પરથી હજુ અમને એવું નક્કી નથી થતું કે આની અંદર કોણ અધિકારી, જો આની અંદર ખરેખર બારીકાઈપૂર્વક તપાસ કરવામાં આવે ને તો આની અંદર મોટા મોટા અધિકારીઓ અને મોટા મોટા માથાઓ બહાર આવી શકે તેમ છે। પીએમઓ અને ઈડીમાંથી તમને કોઈ પત્ર વ્યવહાર થયો તમારી? હવે અમે પીઓમાં ઓનલાઈન જાણ કરેલી કે સાહેબ આવું એક ચાલી રહ્યું અમારે, પણ કોઈ ઓલું નથી કરેલું। પછી ઈડીમાં તો શું કહે એવું અમને ખ્યાલ છે
કે અમે તકેદારી આયોગને જાણ કરીને તો એ કોઈ પણ અધિકારી લાંચ રૂશ્વત લેતા હોય તો એની ઉપર એ લોકો એક્શન લઈ શકતા હોય. તો એ ઉપરથી અમને એવું પણ લાગી રહ્યું કે કદાચ તકેદારી આયોગ ભવને જણાવેલું હોય કે આ જગ્યાઓ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો હોય તો તપાસ કરો. તો એ ઉપરથી એવું લાગે કદાચ ઈડી એમને કહેવાથી પણ આવેલી હોય અહીંયા.